એક ગામડા ગામમાં એક બાપાનું મૃત્યુ થયું અને થોડા દિવસ પછી એક યુવાન 15-17 વર્ષનો યુવાન ગાડી લઈને સરસરાટ આવીને પોતાના ઘર ગાડી ઊભો રહ્યો. એટલે 50-60 વર્ષના છોકરા હતા, એને થયું કે મારા આંગણે આવો જુવાનીઓ કોણ આવ્યો ગાડી લઈને. જીવો જુવાન ગાડીમાંથી ઉતરે ને બૂમ પાડે, આમ થા બેટા, હે મગન. પેલા દીકરાઓ અવાક થઈ ગયા, 15 વર્ષનો છોકરો મને બેટા કહીને બોલાવે. એટલે તારા જેવા તો મારા ઘેર છોકરાઓ છે. અરે બેટા, મને ઓળખ્યો નહીં તારો બાપ મગન? અને મારા બાપને મરી ગયો 15-17 વર્ષ. હા, એ જ હું. આપણે ચોપડામાં આગું પાછું કરતા હતા, ઊંધું છતું કરતા હતા, અહીંયા બધું આવું મૂકતા હતા, અહીં સંતાડતા હતા. છોકરો કે આ તો છે તો મારો બાપ, પડે 15 વર્ષના છોકરાને બાપ કહેવાય? શું સ્થિતિ આવી જાય! પણ ઈશ્વરે એવી રચના કરી કે એના ઘરમાં એ દીકરો થઈને આવે અને આપણે પ્રેમથી કહીએ બેટા બધું તારું જ છે, લઈ જા, તારું જ છે, એનું જ છે એટલે એનું જ આપીએ છીએ. ઋણાનુબંધ જે સમય છે, લેણદેન આદિન દીકરા દીકરીઓ આપણને પ્રાપ્ત થાય છે. તો ઉતથ્ય નામનો પંડિત છે, બ્રાહ્મણ છે, એને પુત્ર નથી. એટલે પુત્ર માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરાયો. પહેલાના સમયની અંદર રાજા દિલીપને યાદ કરો તો દિલીપના જીવનમાં પણ પુત્ર નહોતો. પિતાનું અધૂરું કામ કરવું છે, તપ કરવું છે, ગંગાને પ્રગટ કરવી છે, પિતૃનો ઉદ્ધાર કરવો છે, પણ પુત્ર નથી. ત્યારે દિલીપ ક્યાં ગયો હતો? અનાદિકાળ પહેલા ધન કયું કહેવાતું હતું? 100-200 વર્ષ પહેલા ધન કયું કહેવાતું હતું? તો એ સમયે પશુધન કહેવાતું હતું. દિલીપના સમયમાં આરાધનાઓ કોની થતી હતી? તો ગૌ સેવાની આરાધના થતી હતી. એ સમયે ઋષિએ કોઈ મંત્ર તંત્ર ન બતાવ્યો, કોઈ યજ્ઞ ન બતાવ્યા, પણ કીધું તું કપિલા ગાયની સેવા કર. ઘણા બધા રસ્તામાં ખર્ચા કર્યા પછી પણ જો તમારા કામ સફળ ન થાય તો ગૌ સેવા કરો અને જો એ કામ સફળ થાય છે કે લાખો ને કરોડો રૂપિયા જે દીકરા માટે આપણે દવાખાનાઓમાં ખર્ચીએ છે, પણ 1 રૂપિયાના ખર્ચ વગર એ ગૌની સેવા કરો અને જુઓ તમારા પારડા બંધાવે છે કે નહીં. યજ્ઞ કર્યો ઉત્તથ્ય. ત્યાં પંડિતો વેદ મંત્રોચ્ચાર કરે છે, ઋગ્વેદના મંત્રોથી આહુતિ આપે છે. હવે ઋગ્વેદના મંત્રો એક શ્વાસે બોલવાના, પણ આ વિદ્વાનથી શ્વાસ અટકી જાય એટલે આ પંડિતને ગુસ્સો આવ્યો. યજ્ઞ કરતા અને યજ્ઞ ભોગતા, યજમાન અને આચાર્ય, અહીં આવશ્યકતા છે. આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. વિદ્વાન બ્રાહ્મણોની આમન્યા સાચો, વિદ્વાન બ્રાહ્મણોનું સન્માન કરો અને વિદ્વાન બ્રાહ્મણોના હાથે સત્કર્મ કરાવો. ક્યાંક અજાણતા ભૂલો થતી જાય છે અને આપણા બધા કરેલા કાર્યો નકામા જતા હોય છે અને દોષના ભાગીદાર આપણે બનતા હોઈએ છીએ. અર્થનો અનર્થ થઈ જાય છે. એ દેવી ભાગવતની જ કથા છે. વૃત્રાસુર રાક્ષસની જે ઉત્પત્તિ થઈ એ ઇન્દ્રે યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર મંત્ર હતો શત્રુને નાશ કરે તેવો, એનો અનર્થ થઈ ગયો. ઇન્દ્રનો નાશ કરે એવો દીકરો ઉત્પન્ન થાય. પરિણામ શું આવ્યું? વૃત્રાસુર રાક્ષસ પ્રગટ થઈ ગયો. અર્થ નો અનર્થ થઈ જાય. અગ્નિના પણ અલગ અલગ પ્રકારના અગ્નિ છે, મંત્ર પણ અલગ અલગ પ્રકારના છે. તાવ આવ્યો છે અને બીપીની ગોળી ખાઈએ તો તાવ ન મટે. એ તો તાવની જ ગોળી ખાવી પડે તો મટે, અને બીપી વધી હોય તો બીપીની ગોળી ખાવી પડે તો જ વધે. એટલે બ્રાહ્મણને અપમાન કર્યું. બ્રાહ્મણ વદનીય છે, બ્રાહ્મણ પૂજનીય છે, એને લજ્જિત ન કરો. જ્યારે જ્યારે સમાજે બ્રાહ્મણોનો વિદ્રોહ કર્યો છે, સમાજે બ્રાહ્મણોનો વિરોધ કર્યો છે,
ધુતકાર્યા છે અને ત્યારે ત્યારે સમાજ દુખિત થયેલા છે. બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો. મારી તકલીફના લીધે કદાચ સ્વર તૂટી ગયો, પણ તે મારું લજ્જિત મને કર્યો. જ્યાં તને શ્રાપ આપું, તારો પુત્ર મંદબુદ્ધિ વાળો થશે. પેલો બ્રાહ્મણ દુઃખી થયો. અરે મહારાજ, મેં તો આવેગમાં આવીને તમને કહી દીધું, તમે પણ મને આવો શ્રાપ આપી દીધો. એક તો દુઃખી છું દીકરા વગરનો, અને પાછો તમે શ્રાપ આપી દીકરો થશે તો મંદબુદ્ધિનો થશે. આ તો અતિ દુઃખી થયો. કૃપા કરો. મહાપુરુષનો ક્રોધ ક્ષણિક હોય છે. ઘરમાં ઝઘડો થાય એનો વાંધો નથી, પણ ક્ષણિકનો વાસણ ખખડે એટલો જ હોવો જોઈએ, લાંબો સુધી ના ચાલવો જોઈએ. ઋષિનો ક્રોધ શાંત થઈ ગયો, આશીર્વાદ આપ્યો, જ્યાં તારો દીકરો વિદ્વાન થશે. બ્રાહ્મણ ખુશ થયો. ચલો, આશીર્વાદ મળ્યા છે, મારો દીકરો વિદ્વાન થશે. સંસ્કાર કર્યા. આ આવશ્યકતા છે. તમે તમારા પુત્ર વધુઓને, દીકરીઓને આ ચાવી આપો. આવનારી પેઢી સુધારવી છે તો તિજોરીની ચાવી ભલે આપો, પણ એની સાથે વધારાની ચાવીનું ઝુમખું આપી દો. કયું? બેટા, સારા દિવસનો પ્રારંભ રહ્યો છે ને, તો સારા પુસ્તકોનું વાંચન કરજે. પેટમાં પોડીને બાળ સાંભળેલી બાળ લખમણની વાત, શિવાજીને નિંદરું ન આવે, માતાજી જાબાઈ ઝુલાવે. એ શુરવીરોની કથા સાંભળો. એક ચાવી આપો, બેટા સારા પુસ્તકોનું વાંચન કરજે. બીજી ચાવી આપો, સારું ભોજન કરજે, સારા દ્રશ્ય જોજે અને સારા વિચારો કરજે. તો આવનાર સંતાન સુંદર સુંદર અને સુંદર આવશે. એક ભાઈ એક બેનના ઘરે ગયા. બેઠક રૂમમાં બેઠા છે ને સરસ મજાનું પિક્ચર જોયું. એક સરસ પિક્ચર બનાવ્યું બાળકનું, અને એ જોતાની સાથે ભાઈની નજર ગઈ નીચે. બાળક જે રમે છે એ ફોટા જેવું સેમ બાળક છે. પેલો ભાઈ ખુશ થઈ ગયો. વાહ, કેવો સરસ કલાકાર કહેવાય કે જેવું બાળક છે એવું પિક્ચર બનાવ્યું છે. પેલા બેન પાણી લઈને આવતા આવતા કહેવા કે ભાઈ, એ કલાકાર હું છું. ઓહો, તમને આટલું સરસ પેન્ટિંગ આવડે છે? પેલા બેને કીધું, મને પેન્ટિંગ નથી આવડતું, પણ જેવું બાળક હતું ને, જેવું પિક્ચર હતું એવું મેં બાળક બનાવ્યું. સ્ત્રી જ સમાજને સુશોભિત કરી શકે છે, એવું સુસંતાન આપી શકે છે. અને તેથી સંસ્કાર બતાવ્યા છે. બીજ સંસ્કારથી જેની શરૂઆત થાય છે. આજે આપણા બધા સંસ્કાર આપણે ભૂલી ગયા છે. બીજ સંસ્કાર આપણને ખબર નથી. એક સંસ્કાર પ્રચલિત છે, શ્રીમંતો નયન સંસ્કાર. પાયો મજબૂત કરવાની જરૂર હતી કે મકાન બનાવ્યા પછી પૂજા કરવાની જરૂર હતી? ખરેખર તો પાયો મજબૂત કરવાની જરૂર છે. પોતાની પત્નીના બીજ સંસ્કાર થયા, શ્રીમંતોના સંસ્કાર થયા, બાળકનો જન્મ થયો, નામકરણ સંસ્કાર કર્યા. 7 વર્ષનો થયો એટલે ગુરુના આશ્રમમાં ભણવા મૂકી દીધો. એક જમાનાને યાદ કરો કે દરેકના સંતાનો ક્યાં જતા હતા? ગુરુકુળમાં ભણવા જતા હતા. આજે ગુરુકુળો જ આ અંગ્રેજોએ નાશ કરી દીધા. કારણ અંગ્રેજો સમજી ગયા કે આ સમાજમાં બળવાન બનાવનારી ફેક્ટરી કઈ છે? તો ઋષિઓના ગુરુકુળો છે. એ સમયનો ગુરુકુળનો ગુરુ પણ કેવો નિષ્ઠાવાળો હતો. કોઈની યાચનાવૃત્તિ નહીં, કોઈ અપેક્ષાઓ નહીં. કોઈ રાજાના સંતાનો ભણાવે તો ભિક્ષાવૃત્તિ નહીં કરવાની કે મારા તમે 5-10 હજાર સોનામોર આપો. એટલું સરળ જીવન, એટલું સહજ જીવન કે ઘાસની ઝૂંપડીઓ બનાવે, છાણ માટીથી લીપી લાવે, કંદમૂળ વીણી લાવે, ફળફૂળ વીણી લાવે, બાળકોને સ્વ ઉપાર્જન બનાવે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા.
આજે આપણે બધા યાચના વૃત્તિ કરીએ છીએ, ધનવાનોની પાછળ દોડીએ, ભાઈ પૈસા લો, પૈસા લો, પૈસા લો. દાન 3 પ્રકારના છે. હકથી માગીને લેવું, લૂંટીને લેવું, એ દાન કેવું છે? લોહી બરાબર છે. ખિસ્સામાં 55 તમે એમ ના 5000 તારા હાલવા જ પડશે, ગમે તેથી લાય, બિચારો કેટલો દુઃખી થાય. તો એ લોહી બરાબર બતાવીએ છે. માગો અને આપી દે, એ દૂધ બરાબર બતાવ્યું છે. પણ ન માગો અને પ્રેમથી તમને આપી જાય, એ અમૃત બતાવ્યું છે. પોતાના દીકરાને પાઠશાળામાં ભણવા મૂક્યો, પણ આ બ્રાહ્મણ તો મંદ બુદ્ધિનો હતો. ઋષિનો શ્રાપ હતો, તારો દીકરો મંદ બુદ્ધિનો થશે. એને ન ગાયત્રી મંત્ર આવડે, ન સંધ્યા વંદન આવે, ન જપ કરતા આવડે, ન તપ કરતા આવડે, કશું જ ના આવડે. ગુરુજી વારે વારે ને સમજાય કરે, પણ કશું જ ન કરી શક્યો. 12 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં ભણ્યો, પણ એક શબ્દ ન ભણી શક્યો. એક ગામમાં એક પિતાએ પોતાની પત્નીને કીધું કે મારા દીકરાને મારે ડોક્ટર બનાવવો છે. એટલે પતિને કીધું કે એક કામ કરો ને, પાઠશાળામાં ભણવા મોકલો ને. પેલો પિતા કહેવા લાગ્યો કે ના ના, પાઠશાળામાં મારે ભણવા નથી મોકલવો, એને ડોક્ટર બનાવો. પત્ની કીધું સારું. બીજો દીકરો યુવાન બન્યો એટલે પિતાએ કીધું મારે એને એન્જિનિયર બનાવવો છે. પત્ની કીધું નહીં, એને પાઠશાળામાં મોકલો. ના, મારે એન્જિનિયર બનાવવો છે. પત્ની કીધું સારું. ત્રીજો દીકરો યુવાન થયો, પતિએ કીધું કે એને વકીલ બનાવો. પત્નીને કીધું હવે તમે 3 દીકરામાં 2 દીકરાને તો તમારા કયા પ્રમાણે તમે બનાવ્યા, એક દીકરાને મારી ઈચ્છા પ્રમાણે તો એને ભણાવો. હા, શું ભણાવવું છે? એને પાઠશાળામાં મોકલો. જે ડોક્ટર બન્યો એ બેગો ભરી ભરીને રૂપિયા લાવે, બન્યો એ પણ બેગો ભરી ભરીને રૂપિયા લાવે. અને પાઠશાળામાં ગયેલો દીકરો થેલી લઈને આવે, થેલી ભરીને આવે. પતિ પત્ની 2 જણા એક દિવસ બેઠા છે, અને પતિએ પોતાની પત્નીને કીધું, જો મારા કયા પ્રમાણે કર્યું તો આ દીકરો ડોક્ટર બન્યો, કેટલા રૂપિયાની ગાડીઓ ભરી ભરીને લાવે છે. આ એન્જિનિયર બન્યો, એ બેગો ભરી ભરીને રૂપિયા લાવે. અને તારા કયા પ્રમાણે મેં આને પાઠશાળામાં મોકલ્યો ને, તો એનું જિંદગી બરબાદ કરી નાખીએ. આ થેલી લઈને આવે છે, થેલી ભરીને જાય છે. શું ભણ્યો, શું શીખ્યો, એમાં શું કમાયો? પત્ની કીધું એમ તમારે જોવું છે શું કમાયું? હા, જો ને, આ બધા કેવા બંગલા વાળા છોકરા થઈ ગયા, ના કેવો એમને એમ રહ્યો હે. સારું, ચાલો બતાવું તમને. પતિને કીધું આજે સંધ્યાકાળે તમારે રૂમમાં પૂરી રહેવાનું, રૂમની બહાર નીકળવાનું નથી. બસ તમારે બધું સાંભળ્યા કરવાનું. સંધ્યાકાળ થઈ છે, પત્ની પોતાના આંગણે બેઠી છે, કપડાં ફાડ્યા છે, વાળ છૂટા છે, રુદન કરે છે. ડોક્ટર બનાવેલો દીકરો આવ્યો, લથડિયા ખાતો ખાતો. મમ્મી શું થયું? તારા પપ્પાએ મને મારી. નશામાં ચકચૂર બનેલો દીકરો બાપને અપશબ્દ બોલવા ગયો, ધુતકારવા લાગ્યો. સવારેની વાત છે, તને મારી એને. અત્યારે મારે જમવું નથી, હું સુઈ જાઉં છું, સવારે વાત છે. આ બાપ સાંભળે છે કે જે દીકરાઓને મારું લોહીનું પાણી કરી કરીને મેં ભણાવ્યા, એ દીકરા મારા માટે કેવા અપશબ્દો બોલે છે. બીજો દીકરો આવ્યો, મમ્મી શું થયું? તારા પપ્પાએ મને મારી. ડોલો મારો, આવી ઉંમરે તને મારે છે? ક્યાં છે, કઈ બેઠો છે? અપશબ્દ બોલતો બોલતો ગતો રહ્યો. ત્રીજો દીકરો આવ્યો, માં શું થયું તને? બેટા તારા પપ્પાએ મને મારી. આ પાઠશાળામાં ભણેલો દીકરો બોલ્યો, મમ્મી તું ગમે તે કે, હું માનું નહીં કે મારા પપ્પા તને મારે. મને વિશ્વાસ છે મારો પપ્પા આવું ન કરે. માં ના બેટા સાચું કહું છું, તારા પપ્પાએ મને મારી. જો ના,
મમ્મી મને યાદ છે હું જ્યારે ભણતો હતો ને ગુરુજીને ત્યાં, ત્યારે એક દિવસ તે મને કહ્યું હતું કે હું બીમાર પડીને ત્યાં તારા પપ્પા મારી બહુ સેવા કરતા હતા, બહુ મારું ધ્યાન રાખતા હતા. જે પિતા આટલું બધું તારું ધ્યાન રાખે એ પિતા તને મારે નહીં માં. મને વિશ્વાસ નથી આવતો કે મારા પપ્પાએ તને મારી હોય. અને આજ આ શબ્દ સાંભળે અને રૂમમાં રહેલો બાપની આંખમાં આંસુ આવી ગયા કે જેની પાછળ મેં રૂપિયાના પાણી કર્યા એ મને કટુ શબ્દ બોલે છે, અને જેને મેં કશું જ ના આપ્યું પણ એને વિશ્વાસ છે કે મારો પિતા ન કરે. આ સંસ્કાર આજે સ્કૂલોમાં નથી મળતા. બલિના સમયની અંદર આજ ક્રાંતિ આવી. બલિ રાજાએ વિચાર કર્યો કે સમાજ બળવાન કેમ છે, સમાજ સક્ષમ કેમ છે, સમાજ સુરવીર કેમ છે. તો એનું કારણ બલિને ખબર પડી કે એનો આગેવાન ગુરુકુળ છે. આ ગુરુ છે ને એ વિદ્યાર્થીઓને શસ્ત્રો, શાસ્ત્રો, પાકશાસ્ત્રો, જ્ઞાન શાસ્ત્રો, વ્યવહાર શાસ્ત્રો આ બધા જ જ્ઞાન આપે છે. અને પરિણામે સમાજ બળવાન બનતો જાય છે, સમાજ યુવાન બનતો જાય છે. ત્યારે બલિએ મોટામાં મોટો એક પોલિટિક્સ પ્રયોગ કર્યો કે સમાજના આગેવાનને તોડી નાખ્યો. આજે આપણે ફોડી નાખીએ ને ભાઈ, આગેવાન કોઈ ચળવળ લઈ નીકળ્યો હોય, આગેવાનને કે તને 5 કરોડ આપી દઈશ, ભાઈ તું નીકળી જા ને. એટલે બહાર આવીને કે સમાધાન થઈ ગયું છે ચલો, એટલે આપણે બધા બેહી ગયા. બલિએ આ પોલિટિક્સ ખેલ ખેલ્યો કે આગેવાનને ખસેડી લીધો. બ્રાહ્મણોને જેને કીધું અરે મહારાજ તમે આ ઝૂંપડીઓમાં રહો છો અને કંદમૂળ ખાવ છો, તમને ઈચ્છા નથી થતી કે તમારા દીકરાને સોનાની થાળીમાં ખવડાવો? બ્રાહ્મણોએ કીધું પણ અમારું કર્મ છે, અમારું ધર્મ છે. અરે હું તમારા ધર્મની વાત કરું, તમે યજ્ઞો કરો તો? બ્રાહ્મણે કીધું હા યજ્ઞો એ અમારું કામ છે, અમે યજ્ઞ કરીએ. એક યજ્ઞ કરશો હું તમને 1,000 સોનાવર આપીશ. બ્રાહ્મણે કીધું 1,000 સોનાવર? કેટલા યજ્ઞ કરવાના છે? મારે 100 યજ્ઞ કરવા છે. ઓહો, લુલુપ્ત આવી ગઈ બ્રાહ્મણોમાં. મૂકી દો પાઠશાળા, બંધ કરી દો અને યજ્ઞોની પાછળ દોડી જાઓ. આજે આ દશા આવી છે. પાઠશાળાઓની અંદર ભણતા વિદ્યાર્થીઓ વ્યાકરણ ભણવા કે શાસ્ત્રો ભણવા તત્પર નથી, પણ કેવલ કર્મકાંડ ભણવા તત્પર છે. કારણ રૂપિયા મળે છે. બેઝિકલી જે નોલેજ છે એને કોઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી. આજે સમાજ પણ એવો જ બની ગયો. કથાનું રહસ્ય, કથાનું સસ્પેન્સ, કથાનું તત્વ, કથાનું મર્મ સમજવું નથી, પણ નાચગાન કરાવો તો ઉભા થઈ જઈને થઈ કરીને નચાવો બહુ મજા આવે. નહીં, જરૂર છે, એનો અર્થ એવું નથી ના કરવું જોઈએ, પણ એના માટે અલગ પ્રોગ્રામ હોય. અહીંયા ગાડી તો કેવલ વિદ્વત્તા પ્રાપ્ત કરવી છે, અહીં રોગને ભગાડવો છે તો કડવી દવાની જરૂર છે. અહીં શા માટે તમે આવ્યા છો? ટાઈમ પાસ કરવા માટે નથી આવ્યા. અહીં બંધનોમાંથી મુક્ત થવા માટે, સાચો રાહ શોધવા માટે, સાચી જડીબુટ્ટી લેવા માટે, એક જાણવા, મેળવવા, પામવા માટે આવ્યા છે. દીકરો નકામો છે. ઘરમાં કોડીની કિંમત રહી, ચપટી ચોખા લઈ ડોસો મનાવા જાય રે. ઘરમાં કોઈ કિંમત ન હોય એટલે આપણા બધાની આ સ્થિતિ છે જ. તમે નોકરી કરતા હશો તો તમને 6 વાગે ગરમ પાણી તૈયાર મળી જાય. પત્નીએ 4 વાગે ઉઠીને બધું તૈયાર કરી દે, ટિફિન તૈયાર કરે, ગરમ પાણી તૈયાર કરી દે. છોકરાઓને કે ભાઈ પહેલા પપ્પાને નહીં લેવા દે. અને રિટાયર થયા પછી શું દશા છે આપણી? છોકરો દોડતો દોડતો પપ્પા એ મારે કોલેજ જવાનું, તમારે ક્યાં જવાનું છે? દીકરી કે પપ્પા મારે નિશાળ જવાનું, તમારે ક્યાં જવાનું છે? પત્ની કે ના તમારે કઈ જવાનું છે ને, બેહીરોનું મને નહીં લેવા દે. નકામો કોઈને ગમતો નથી. આ સત્યવ્રત જેનું નામ ઉતથ્ય હતું, એને ઘરમાંથી કાઢી મૂક્યો. બધા ધૂતકારવા લાગે, તો કશું કરતો નથી, કશું કરતો. પેલો દિવસ કંટાળીને નીકળી ગયો, જંગલમાં ગયો. જંગલમાં જઈને ઘાસની ઝૂંપડી બનાવી, કંદમૂળ વીણી ખાય.
કશું ભણ્યો નથી એટલે તપ કરતા નથી આવડતું, જપ કરતા નથી આવડતું, કોઈ મંત્ર નથી આવડતા, પણ એણે એક નક્કી કર્યું, મારે સત્ય બોલવું, બસ સાચું બોલીશ. રોજ ગંગામાં સ્નાન કરે અને આખો દાડો બેસી રહે, બસ. આ ગુણાતીત કહેવાય. कोई दिन घी गुड़े मौज उड़ाना, कोई दिन भूखे रहना है, कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना है, कड़वा मीठा सबका सुनना, जाना है, कड़वा मीठा सबका सुनना, मुख अमृत बरसाना है, रे मन मस्त सदा तिल रहना, मन पड़े सो आत्मनरो में देह मिला के साक्षी होकर रहना है, आत्मनरो में देह मिला के साक्षी होकर रहना है, कोई दिन खाट पलंग बिछोना, कोई दिन धूल बिछोना है, कोई दिन खाट पलंग बिछोना, कोई दिन धूल बिछोना है, दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर सोना है, रे मन रे मन रे मन रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है, रे मन मस्त सदा दिल रहना. ये तपस्वियों की कथा है, योगियों की कथा है, गुणातीत की कथा है. दुनिया ने गांडो कहे छे ने पण ए महायोगी छे. भगवान राम पण विश्वामित्र જ્યારે જનકપુરમાં લઈ ગયા છે સીતા સ્વયંવરમાં, કે જેને વિશ્વામિત્રે એમ જાણ્યું છે કે આ કોઈ દેવી પુરુષ પરમાત્મા સ્વયં પ્રકટ થયેલા છે, પણ રામે વિશ્વામિત્રને પણ કેવો મોહ કરાવી દીધો. પતંગિયા પકડવા જાય, ચકલીઓ પકડવા જાય, અને વિશ્વામિત્રને જ્યારે હું ભૂલતો નથી કરી બેઠો ને, નેતિ નેતિ જ્યાં વેદ પુકારે એ આ બ્રહ્મ પતંગિયું પકડવા દોડે છે. સત્યવ્રત જેનું નામ પડ્યું, એની ચારે તરફ સુવાસ પ્રસરવા લાગી. એક દિવસ એક શિકારી આવ્યો, ભૂંડને બાણ માર્યા છે. લોહી લુહાણ ભૂંડ સત્યવ્રત તરફ આવી રહ્યું છે, એની ઝૂંપડી તરફ. ઋષિનો જે આશીર્વાદ હતો, તારો દીકરો વિદ્વાન થશે, તપસ્યા થઈ, અને એ તપસ્યા થતા ભૂંડને લોહી લુહાણ જોતા એનું હૃદય પીગળી ગયું, અને એક શબ્દની ઉત્પત્તિ થઈ, એમ. આ બીજ મંત્ર બતાવ્યો, સરસ્વતીનો બીજ મંત્ર એમ. લક્ષ્મીનો બીજ મંત્ર રીમ, અને કાળીનો બીજ મંત્ર ક્લીમ. કૃષ્ણમાં બંને ભેગા છે. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. કૃષ્ણમાં ક્લીમ છે, કારણ કૃષ્ણ શક્તિ પણ છે અને કૃષ્ણ પણ છે. કૃષ્ણ રાધા પણ છે અને રાધા કૃષ્ણ પણ છે. શિવ પાર્વતી પણ છે અને પાર્વતી શિવ પણ છે, જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ બતાવે છે. આપણે પણ આ સ્વરૂપમાં જ આવ્યા છીએ.
ક્યારેક પુરુષને સ્ત્રી ભાવ જાગે છે અને ક્યારેક સ્ત્રીને પુરુષ ભાવ પણ જાગે છે. એમ શબ્દની ઉત્પત્તિ થઈ. સમજી ન શક્યો શું બોલું છું, પણ એના મુખમાંથી આ શબ્દ નીકળી ગયો. બુંડ ધીરે ધીરે જંગલમાં જતું રહ્યું. થોડી પીડા ઓછી થઈ, શાંત થયું. શિકારી આવ્યો. સત્યવ્રત, તારું નામ સત્યવ્રત છે, મેં સાંભળ્યું છે તું સાચે સાચું બોલે છે, તો મને કહે કે હમણાં જે ભૂંડ આવ્યું તું મારો શિકાર કઈ બાજુ ગયો હશે? આજે એમ શબ્દ દ્વારા સત્યવ્રતને જ્ઞાન થયું, એને પીડા થવા લાગી, એને દુઃખ થયું. જો એમ કહીશ કે આ બાજુ ગયો છે તો આ જીવની હિંસા થઈ જશે. બીજી તરફ શિકારી કહેવા લાગ્યો, મારા દીકરાઓ ભૂખ્યા છે, મારો ધંધો આ છે, મારે ને મારીને મારા બાળકોને ખવડાવે છે, તું મને બતાવ એ મારો શિકાર કઈ બાજુ ગયો? સત્યવ્રત મૂંઝાયો, શું કહેવું? ખોટું બોલું તો મારો સત્યવ્રતનો નિયમ તૂટે, અને બોલવા જઈ સાચું તો મારી સામે હિંસા થઈ જશે. સત્યવ્રત મૌન રહ્યો, અને એ મૌન રહેતા એમ શબ્દ જે શક્તિ હતી એ શક્તિના એની પર આશીર્વાદો થયા, એવું જ્ઞાન પ્રગટ થયું. અને જ્ઞાન દ્વારા એ શબ્દ બોલ્યો, જે જુએ છે એ બોલતો નથી, અને બોલે છે એ જોતો નથી. બોલો શું સમજ્યા આપણે? કઈ આમાં જુએ છે એ બોલતો નથી, અને બોલે છે એ જોતો નથી. આ શાળામાં ઘણું બધું સમજાવી દીધું એને. આંખ જોવાનું કામ કરે છે પણ આંખ બોલતી નથી, અને મોઢું બોલવાનું કામ કરે છે પણ મોઢાએ જોયું નથી. એટલે મેં જોયું પણ નથી અને હું કઈ કહીશ પણ નહીં. એક ઇન્સમાં કહી દીધું. તો શા માટે તું મારી જોડે બધી માથાકૂટ કરે છે? શિકારી જતો રહ્યો. મહાભારતની કથામાં જ્યારે અસ્વસ્થામાં હણાયો એવો શબ્દ ભગવાને ભીમને કીધું, ભીમ બોલ. જો દ્રોણને દૂર કરવા હશે તો આ કામ કરવું પડશે, નહીં તો તમારો વિજય નહીં થાય. એટલે અસ્વસ્થામાં નામનો હાથીને ભીમે ગદા મારી અને ગર્જના કરાવી, અસ્વસ્થામાં હણાયો, અસ્વસ્થામાં હણાયો. આ શબ્દ દ્રોણે સાંભળ્યા. પોતાનો સર્વસ્વ જે દીકરો હતો, પહેલી વાર દ્રોણને દુઃખ થયું. જેના માટે મેં અધર્મને સાથ આપ્યો, જેના માટે ધર્મની સામે યુદ્ધ કર્યું, એ જ મારું સર્વસ્વ મને છોડીને જતું રહ્યું. આશા કામ. નદીમાં વેણ આવે છે, નદી વેણ બદલે છે. આ શરીરરૂપી નદી પણ વેણ બદલે છે. ત્રણ રીતે આપણા જીવનમાં વેણ બદલાય છે. એક, કોઈ ઠોકર વાગે ત્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે છે. એક, કોઈ સંતની ચોટ લાગી જાય અને આપણા જીવનમાં પરિવર્તન આવે છે. અને એક, કોઈ આઘાત લાગી જાય છે ત્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે છે. દ્રોણના જીવનમાં પરિવર્તન આવી ગયું. શસ્ત્રો હેઠા મૂકી દીધા. હું યુધિષ્ઠિરને પૂછી લઉં. યુધિષ્ઠિર સત્યવાદી છે. ભગવાને કીધું, યુધિષ્ઠિર હા પાડજો હો કે અસ્વસ્થતામાં હણાયો. એ પૂછવા નથી મારો દીકરો હણાયો કે હાથી હણાયો. તમે અસ્વસ્થતામાં એટલે હાથીને માર્યો છે, તમે હા પાડો. પણ યુધિષ્ઠિરે તો એવું ખોટું બોલ્યું કે ભાઈ આવું ખોટું ન બોલાય, આવું ખોટું ન બોલાય. એટલે કીધું હા, અને નરો વાકુંજરો. આટલું ડાપણ કર્યું, આટલું મિશ્રિત કર્યું, તો યુધિષ્ઠિરનો રથ જમીન કરતા જે ઉપર હતો ને એ નીચે બેસી ગયો. કૃષ્ણએ જે કહ્યું છે એટલું જ કરવાની જોઈએ, એમાં મિશ્રિત કરવાની જરૂર નથી. મીઠું બોલવું હોય તો રૂપિયા પડાવવા હોય ને તો મીઠું મીઠું વાતો કરવી પડે, પણ સત્ય સત્ય છે. પડાવવું નથી તો સત્ય છે. યુધિષ્ઠિર વિદુરને પૂછે છે, વિદુર હું ગામમાં જાઉં ને તો મારી પાસે કૂતરા પડે છે. વિદુરજી કીધું તને કૂતરા જ કહી દે, કારણ તે ડાપણ કર્યું. ભગવાને કહ્યું એટલું કરવાની જરૂર હતી, એમાં નરો વાઘજરો બોલવાની જરૂર નથી.
સત્યવ્રતે કોઈ મિશ્રિત ન કર્યું, એને સ્પષ્ટ કહી દીધું, જે જુએ છે એ બોલતો નથી અને બોલે છે એ જોતો નથી. તો શા માટે મારી જોડે માથાકૂટ કરે છે? આંખે જોયું છે પણ આંખ બોલતી નથી, મોઢાએ જોયું છે પણ એ સાચું બોલતો નથી. એને જોયું નથી મોઢાએ, એ બોલે છે ખરો પણ જોયું નથી એને. ઇન્સમાં કહી, શાણમાં કહી દીધું. જ્ઞાન પ્રાપ્ત થયું. પિતાને ખબર પડી મારો દીકરો વિદ્વાન બની ગયો, મારો દીકરો જ્ઞાની બની ગયો. દ્રષ્ટાંત દ્વારા જે બતાવ્યું કે પિતા રૂમમાં બેઠો બેઠો રડે છે અને 3 દીકરામાં કોણ સાચું કમાયું, એ પાઠશાળાના બાળકને બોલાવીને કે બેટા, ભલે મેં તને એન્જિનિયર ડોક્ટરને બનાવ્યો, પણ તું જે બન્યો છું ને એ મારા જીવનની સાચી મૂડી બની ગઈ છે. સંપત્તિ આપણે બધા જ દીકરાઓને આપવા તત્પર છીએ, પણ સંપત્તિથી સંસ્કાર ખરીદાતા નથી. પણ સંસ્કારથી સંપત્તિને ચોક્કસથી પાવાય છે. કમસે કમ આપણા સંતાનોને એવા સંસ્કારોનું સિંચન કરો. ઘરમાં એવું માહોલ બનાવો, ઘરમાં એવું વાતાવરણ બનાવો. શિક્ષકો નહીં શીખવાડ્યા બધું, પણ એ તો સ્વ શિક્ષકની ગરજ સારી એવી એક માં છે. એ માં જ ઘરમાં વાતાવરણને સુશોભિત કરી શકે છે, એ સંસ્કારોનું સિંચન આપી શકે છે. આજે તો આપણને ઘરમાં કેવી રીતે વાતો કરવી એ નથી આવડતું. છોકરાઓ ગાડી ગમે તેમ બોલીએ, અપશબ્દ બોલીએ, અપકૃત્ય કરીએ, ગુસ્સા કરી દઈએ. તો છોકરાઓ આવતીકાલે એવું જ કરવાના છે. શહેરમાં એક માને સવારે પેપર વાંચવું છે અને પેપર વાંચવું છે પણ ચશ્મા મળતા નથી. એટલે માએ પોતાના દીકરાને કહ્યું, બેટા મારા ચશ્મા ક્યાં ગયા, મારા ચશ્મા ક્યાં ગયા? વહુ મારા ચશ્મા જો ને. એટલે વહુનો પાવર સવારમાં તો બહુ હોય, ટિફિનો ભરવાના, છોકરાને તૈયાર કરવાના. એટલે વહુએ પોતાના પતિને કીધું, તમારા બાની સવાર પડી ગઈ છે, જાઓ કચકચ કરે છે, ચશ્મા શોધીને આપો, પેપર વાંચે શાંતિથી. એટલે છોકરો પાછો તૈયાર થતો હતો બહાર આવી કે મમ્મી શું સવારમાં કચકચ ચાલુ કરે? બેટા કશું બોલતી નથી, હું ખાલી કહું છું ચશ્મા ક્યાં છે હમણાં? અરે આ શું પડે, દેખાતા નથી તને? મેં કીધું બેટા ના દેખાય એટલે તો પૂછ્યું મને, ચશ્મા ક્યાં છે? થોડી વારમાં પિતા તૈયાર થઈને ટેબલ ઉપર નાસ્તો કરવા બેઠા છે અને ઓફિસે જવું છે અને પોતાના ચશ્મા મળતા નથી. એટલે છોકરાને પૂછ્યું, બેટા મારા ચશ્મા ક્યાં ગયા, જે જોયા? એટલે છોકરો નાસ્તો કરતો કરતો, પપ્પા તમારી સામે તો પડ્યા, દેખાતા નથી તમને? હવે બાપનો પિત્તો ગયો. આ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, આવું શીખવાડે છે બોલતા તને? વડીલો જોડે કેવી રીતે પ્રેમથી વાત કરવાની, કેવી રીતે રિસ્પેક્ટ આપવાનું શીખવાડતા નથી? નાનો છોકરો કશું જ ન બોલ્યો, પણ એટલું બોલ્યો, પપ્પા નિશાળમાં નથી શીખવાડતા, આ ઘરમાં શીખવાનું મળે છે. આપણા ઘરનું માહોલ એવું ઊભું કરો, એવી ગળથુથી આપો, એવા સંસ્કાર આપો, એવા નામ સ્વરના વાઇબ્રેશન લાવો. હજુ પણ તાકાત છે, હજુ સમય છે. આપણો દીકરો ધ્રુવ બની શકે એવો છે, આપણી દીકરી અહલ્યા બની શકે છે, આપણી દીકરી સીતા બની શકે છે. પણ આપણે સ્વચ્છંદ બની, આજના છોકરાને આપણે એટલા બધા મોટા કરી દીધા, બસ લે લહેર કરો જાઓ. પણ શું કરે છે આપણે તપાસ કરતા નથી, અને પરિણામે કેવા નિસંસો આજના યુવાનોમાં આવી ગયા છે. શાસ્ત્રે બહુ સુંદર સમજાવ્યું છે, લાલય તો 5 વર્ષાણી તાળે 10 વર્ષાણી પ્રાપ્તેશુ 16 વર્ષે પુત્ર મિત્ર મેવ આચરેત. 5 વર્ષનો છે ને ત્યાં સુધી ભરપૂર પ્રેમ આપો, પછી પ્રેમ આપશો તો બાળક બગડી જશે, પછી થોડી આંખ આપો. યુવાન થયા પછી 15 વર્ષનો દીકરો થયો હોય તો એ યુવાન બન્યો છે, એને મિત્ર બની જાઓ, અને એકલો ના મૂકી દો. એ સમયને જરૂર છે માર્ગદર્શનની, સાથની, તમે એના મિત્ર બની જાઓ. પણ આજે તકલીફ એ છે કે દીકરાઓ બહારના મિત્રોને બધું કહેશે, પણ મા બાપને મિત્ર બનાવી શકતા નથી અને એ કહી શકતા નથી. તો પરિણામ કેવું વિકટ આવે છે કે સમાજ એ બાળકની નબળી વાતો જાણીને પંચિંગ કરે, શોષણ કરે છે, પણ મા બાપ એનું સોલ્યુશન કરનાર છે, ત્યાં કહી શકાતું નથી. મિત્ર બની જાઓ. ભગવાનનું આ કામ છે. ભગવાને આપણને કામ સુધી મનોને સદરૂપ આપણને બનાવ્યા છે.
રાધા ને કૃષ્ણ આપણને બનાવ્યા છે, શિવ અને પાર્વતી આપણને બનાવ્યા છે, રામ અને સીતા આપણને બનાવ્યા છે. બસ આપણે એવું સંતાન સમાજને આપો કે જે સંતાન હજારોનું કલ્યાણ કરી શકે. સત્યવ્રતની જે કથા આવી એ બ્રાહ્મણ દ્વારા અનેક પ્રકારના શાસ્ત્રોની રચના કરી. 3 પ્રકારના જે યજ્ઞો બતાવ્યા છે. ગીતામાં 5 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે. એક તમે દાન કરો છો એ પણ એક યજ્ઞ છે. તમે તપ કરો છો એ પણ એક યજ્ઞ છે. તમે બ્રાહ્મણ દ્વારા આહુતિ યજ્ઞમાં આપો છો એ પણ એક યજ્ઞ છે. તમે નામ સ્મરણ કરો છો એ પણ એક યજ્ઞ છે. તમે કથા શ્રવણ કરો છો એ પણ એક યજ્ઞ છે. આ યજ્ઞ કેવી રીતે કહી શકાય? તો યજ્ઞમાં જેમ બ્રાહ્મણ અને આચાર્ય બંને છે, અહીં પણ તમે પણ છો, વક્તા પણ છે. હવિ કયો છે, પાત્ર કયું છે? તો કર્ણ એ તમારું પાત્ર બને છે. એ શબ્દ તમારા કાનની અંદર જશે તો તમારા હૃદય સુધી ઉતરશે, અને હૃદય સુધી ઉતરશે તો ક્યાંક ભૂલેલાને જાગૃત કરી દેશે, ક્યાંક આવડે માર્ગે જનાને સન્માર્ગે લાવી દેશે, ક્યાંક સુતેલાને જગાડી દેશે. 3 પ્રકારના જે યજ્ઞ. દેવી યજ્ઞ જે ભગવાન વિષ્ણુએ કર્યો. બીજો યજ્ઞ અંબિકા યજ્ઞ જે ભગવાન વિષ્ણુએ કર્યો. અને ત્રીજો શશિકલાએ સુદર્શનના વિવાહ કરાવ્યા. અહીં માનસ યજ્ઞ પણ એક બતાવ્યો છે. તનુજા ને વિતજા સેવા તો બધાએ સ્વીકારી છે. તમે આપણે બોલીએ છીએ તન, મન અને ધન. આ 3 પ્રકારના આપણે દાન કરીએ છીએ. તનથી કરીએ, મનથી કરીએ ને ધનથી કરીએ. હવે ધનને છેલ્લું કેમ રાખવામાં આવ્યું? આપણે ધનને આગળ કરી દીધું. ભાઈ રૂપિયા જો તો લઈ જા, પણ ટાઈમ નથી એટલે હું નહીં આવી શકું. ભગવાન કહે છે તારા રૂપિયા મારે નથી જોઈતા, મારે તો તું જોઈએ છે. અને તેથી ધનને છેલ્લું મૂક્યું કે જેનું મન પવિત્ર છે, જેનું તન પવિત્ર છે, એ લક્ષ્મી એમ કે છે હું એનો હાથ પકડી ઠાકોરજીના ચરણારવિંદ સુધી લઈ જાઉં છું. અને તેથી લક્ષ્મી કેવી છે? હેમા કાઢીને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. કાઢીને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. માં કાઢીને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં